હલો, હમ. ગિરીશભાઈ બોલું. દિગ્વિજયભાઈ, હે ગિરીશભાઈ બોલું. ક્યાંથી? સ્ટેશન વાવડેથી. બોલો બોલો હવે એમ કેવા થોડીક સલાહ જોતી હતી આપણે તમારી. બોલો બોલો. આપણે જે ચમચા હોય ને ચમચા, હા હવે આજે વર્ષોથી અમે ચમચામાં આપણે જે કે આપણે હોય ને આ રીત રિવાજ કે દાંતવાના, હા હવે એ અમે વર્ષોથી દાંતી હતી બરોબર. એને બે વાડા છે ત્યાં હા પટેલ લોકોના. હા હા સમસા ને. હા, ચમચા બે લોકોના વાડા હતા એ. હા એટલે એ વાડા હતા એટલે જે પેલા અમે હતા ને એ જે ભાઈ હતા ને એ વાળા એ ભાઈ તો ઓફ થઈ ગયા. હા હવે એના દીકરા છે તો એ કઈ બોલતા નથી. હા અને બીજો વાડો હતો એ બીજા પટેલ હતા, એ હા અત્યારે અહીંયા જ છે. બરોબર. હવે એમાં અમે માથાકૂટ કરીને અમે અત્યારે દિવાલ, અત્યારે આપણે તો આવે ને ફેન્સિંગ પોલ. હા તાર ફિનિશિંગ આવ્યું છે કે આપણે કમ્પાઉન્ડ લેવું દિવાલ આવી છે? નહીં, અમે પ્રાઇવેટ લઈને કરી નાખ્યું છે. પોતાના ખર્ચે તમે તાર ફિનિશિંગ કરાવ્યું છે? હા, બરોબર. બરોબર. હમ હવે આપણે જે તો ઉપર સરકારમાંથી આપણે જે ગ્રાન્ટ આવે હા બરોબર. હવે હા ગ્રાન્ટ આપણે આવે બરોબર. હવે ગ્રાન્ટ આવે એટલે એનું આપણે દિવાલ બનાવવાની હોય. હા એટલે અમે જે માથાકૂટ કરીને અત્યારે જે બધું તાર ફેન્સિંગ માર્યું છે હા એમ બે ગ્રાન્ટ આવી, બે ગ્રાન્ટ અમે દિવાલ કરી છે. ત્રીજી બર ગ્રાન્ટ આપણે આવી એટલે એની દિવાલ કરવા માટે વાત કરી સરપંચને. હા સરપંચને વાત કરી એટલે એને એમ કીધું હા કે હું એમાં કાંઈ ધ્યાન દઉં તો મને અમારા ભાઈ અમારે તકલીફ પડે એમ. તો પછી રાજીનામું દેજો તમને તકલીફ પડતી હોય તો. તમે સરપંચ હો અને તમે આમાં તમે ધ્યાન દો, જે દલિત નું સમસાનમાં ગ્રાન્ટ આવી ગયું હોય તમને તકલીફ પડતી હોય એટલે તો રાજીનામું દઈ દેવાય ને, સરપંચમાં ઉભું જ ન રહેવાય તો. એટલે હું તમને એમ કહું એ ક્ષમતા છે હજી ખાતે નથી, સમજી ગયા? હા એટલે આપણે ખાતે ચડાવવા માટે શું કરવું પડે? હું તમને શું કઉ છું, હા, બોલો બોલો. આપણે ખાતે કરાવીને શું કઈ લોન લેવી છે એની માથે તમારે? નહીં, લોન નથી લેવી. એમાં શું છે કે તમે દર વખતે કઈ માથાકૂટ થાય મારી ને. વાત તમે સાંભળો, મારી વાત સાંભળો. હા, બોલો. તમને કોઈને દાટવાનું ના પાડે છે? હાથમાં ના નથી પાડતા, સમજી ગયા? તમે મારી વાત સાંભળો. તમે મારે સાંભળો, જે ભાઈનો વાડો છે ને હા અત્યારે જે આપણે દાંતવાનું ચાલુ કર્યું છે, જે ભાઈનો વાડો હતો એ ભાઈ ઓફ થઈ ગયા છે. હા એનો ભાઈ એમ દીકરો નહીં, છે ઈ એ એનો કાંઈ વાળો બોલતો. હતો બરોબર, એને હારે આપણે વાંધો હા, પડે છે? નહીં, એ કાંઈ કહેતો નથી. અત્યારે જે જીવ છે એનો વાડો છે એને હારે કઈ વાંધો પડે છે? હા, એ અમારે માથાકૂટ થઈ ગઈ હતી એમ નહીં, જોરદાર. એટલે હું ઈ એને ખાતે છે કઈ વાડો? એ તો આપણે કેમ ઓલો કેવું કહેવાય પેલા હતા હમ આ રાજ હતા તે બરોબર. હમ. પેલાના વાડા કરી રાખી દેતા, ખબર છે ગઈ ગયા. પણ આપણું શમશાન મૂળ દબાવ્યું છે એને કે શમશાન બારે છે? સમસાન એનો વાડામાં તમે સમસાન કર્યું, બે વાડા હતા એમાં તમે સમસાન કરી નાખ્યું અત્યારે હમ નંદીના કાંઠે. હમ. હા પણ બરોબર. ઈ હવે આપણે હા પણ મૂળ 1 એકર જેવું છે. કેટલું? 1 એકર જેવું. હું તમને શું કેવા માંગુ છું હા હા. કે જે આપણે શમશાન રહ્યું ઈ કેટલા વર્ષોથી છે ને? આજે ગાજા વસ્તુ થઈ ગયા. તમે કહો કે ગાજા વસ્તુ થી અમે જાજા જે વર્ષો. પેલા અમે હવે ઓછામાં દાખલા ઓછી જતા ને ને કણે મારી વાત સાંભળો ને, કેટલીક વખત દિવાલોની ગ્રાન્ટો આવી છે? અત્યારે 3 વખત અમારે દિવાલની ગ્રાન્ટ આવી છે અત્યાર 3 વખત લગીમાં. દિવાલની ગ્રાન્ટો આવી. પછી બીજું કોઈ પાણીનો હા, ટાંકો છે કે કોઈ દાર છે, કોઈ બ્લોક છે, કોઈ ખાટલો છે, કોઈ રોડ રસ્તો એવું કઈ ખુલ્યું નાલ્યું એવું કઈ આવે છે કે એવું કઈ નથી આવ્યું? એવું કાંઈ નથી આવ્યું હજી. હા પણ એટલે ઈ જરૂર હોય તો આવે, તમને હું કહું. અમે છે ને તો તમે કહો ને ભાઈ આપણે બહુ અમે આ ચમચારમાં શું છે કે આપણે દિવાલ આવે ને દિવાલનું અમે કરી છીએ અને હા પણ વાત મૂળ તો કરી આપણો, બાકડા ને મારી વાત સાંભળો, ઈ પંચાયતમાં છડાઈ ગયેલું જ હોય. ઈ ખાતે હા કરવાની કઈ જરૂર ન હોય તો જ ઈ તમને ગ્રાન્ટ સરકારમાંથી ફાળવે તો જ તમારું બને ને, સમજી લ્યો. હા હા તમે સમજ્યા આખી વાત? હા ભાઈ. હા એટલે એમાં એવું છે કે પેલા અમે દાંતવા જતા ને ત્યારે જે પેલો વાળા ભાઈ હતા હમ એ દાંતવા ન દેતા ને આડા આવીને હોઈ જતા, સમજી ગયા મેં? આપણે જે આપણે ગોળ ખોદતા હોય ને હા એ આડા આવીને હોઈ જતા. હા એટલે એટલે અમે એને દાંતમાં નથી કહેતા દેવાના કે એમ ભાઈ ટૂંકમાં. હા એ દાંતવા નથી કે આ મારો વાડો છે. એટલે અમે તો એને હે ને ભાઈ
આગો કરીને અમે ત્યાં કાદો ગાડીને દાટતા આપણે ભાઈ એને કીધું બોલ તમારે કરી. તમારે કીધું જગ્યા ઓછી પડે છે કીધું ન્યા વાળા બનાવ્યા કીધું એટલે એ બધી અમે પછી તો સમજી લે કે આપણે તો જ્યાં આપણી માણસ મરી ગયા હોય જેની અંતિમ વિધિ કરવાની હોય ન્યા ઈ એમ કઈ દાટવા નથી દેવા બરોબર ન્યા વાળા હા બનાવ્યા એટલે એમાં એવું થયું પછી આજે બીજો વારો છે ને બીજો વારો હા જ્યાં ભુવા છે ભુવાનું મંદિર કર્યું છે આગળ એને સુરાપુરાનું હમ. એટલે આ લોકોને ત્યાં પાર્કિંગ માટે એ જગ્યા જોઈ છે હા હા બરોબર એટલે પાર્કિંગ માટે જગ્યા જોઈ છે એટલે એ લોકો ત્યાં સાફસૂફ કરતા હતા એટલે આપણે દલિત સમાજને માનતો ખબર પડી કે આ લોકો અહીં સાફસૂફ કરે છે તો આ આગળ બધું પાર્કિંગ કરીને તો આપણે પછી ક્યાં દાટવા જવું એમ હા એટલે આખું આપણો સમાજના બધા ભેગા થયા ત્યાં બરોબર અમારે દલિત સમાજ આપણે ત્યાં હમ. આપણા હા અને હા એ લોકો માથાકૂટ કરી હમ. અને તમને કહું ને એક દીમાં તમે દિવાલની ફેન્સિંગ હશે મારી દીધી હા એ તો બરોબર છે તમે કર્યું એ કામ પછી એને જે પાર્કિંગ કરવાનું હતું એ શણીને એ લોકો કરવાના છે ખાલી અમથા ખાલી વાહન રાખવા માટે પાર્કિંગ પછી તો સાહેબ એ એક વખત એને કહે કે આ રાખો તો લઈ સમજીને કરી નાખે પાર્કિંગ સમજી ગયા કારણ કે ન્યા આપણું અત્યારે તો સમજાણ છે મારી વાત સાંભળો જે કઈ જમીન હતી બરોબર હા એ લોકો જે કઈ કરતા હતા અને આપણું સમસાન હતું ત્યાં તમે તાર ફેન્સિંગ નાખી દીધું છે ને હા અત્યારે હવે કમ્પ્લીટ કરી હવે દીધું કોઈ જાતનું કઈ ઇસ્યુ નથી ને છે હવે ઇસ્યુ નથી પણ હવે એમાં એવું છે કે અમે જ્યાં ગ્રાન્ટ આવી ને પહેલી આ હા છેલ્લી ગ્રાન્ટ કેટલા ફૂટ દિવાલ છે ઈ? છેલ્લી ખબર છે એ કઈક 200-300 ફૂટ 400 ફૂટ જેવી છે એ કઈક 100 મીટર કેમ કઈક કહેતા હતા બરોબર હા હા 150 મીટર 150 મીટર હા બસ એટલું થયું ઈ, ચાલો ને બરોબર હમ. એટલે 150 મીટર એને કીધું બરોબર દિવાલ આવે છે. હમ. એ જે સરપંચ ને એને વાત કરી મારા પપ્પાએ મારા હમ. પપ્પા છે સભ્યમાં હા હા એટલે એને વાત કરી કે ભાઈ અમારે આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ તો લાય એટલે અમે હમ. આ દિવાલ બનાવી નાખી હા વર્ક ઓર્ડર કીધું તાલુકામાંથી હા આપણે કઢાઈ લેવાનો જેતપુર લાગે છે ને તમારે તો હા જેટલું લાગે હમ એટલે એને એમ વાત કરી મારા પપ્પાને કે આવી રીતે આમ છે અને અમારે કે તમે કોઈ જગ્યા દઈ દો તો તમને વાંધો શું છે એમ હમ એટલે મારા પપ્પા કે જગ્યા તો આજે નથી દેવી કાલે નથી દેવી બરોબર સરપંચ એમ કહી બરોબર શકે જગ્યા આપો એમ એ જગ્યા કે આપી દો તો તમને તકલીફ શું એમ એટલી એ હમ માંગે છે એટલી હમ કીધું અમારું સમતા છે સમતામાં થોડી અમે જગ્યા દઈ કાંઈ કીધું ના 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 એ તો બરોબર છે એને કીધું એ જ તમારી જે અનુસૂચિત જાતિની જે જગ્યા છે જે સ્મશાન છે એમાં જ તમારે જોઈએ બીજે ક્યાંય ક્યાંય જગ્યા જ નથી કીધું તમને મળતી ને અમે જગ્યા જે મંદિર છે ને સાહેબ હા જગદીશભાઈ એની અમે એને જગ્યા એટલી પહેરી છે ને તો આ સમતાન કરતા જાજી જગ્યા ત્યાં પહેરી ત્યાં નથી જતા હા તે કારણ કે ઈ આ ત્યાં એના દબાવવાની પટેલો છે કોશિશ સમજી કરતા હોય ગયા સમજ્યા આ લોકો? હા એટલે અમે એને ચોખ્ખું કહી દીધું કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જવા દઉં હમ બરોબર એટલે આજે બરોબર દિવાલની અમે છેલ્લી ગ્રાન્ટ આવી છે ને એમાં થોડુંક ઓલું કરે છે એટલે મેં મારા પપ્પાને કીધું મેં કીધું જો ન સમજે તો મેં કે આપણે કાર્યકર છે એની હારે વાત કરાવીશું એક વખત તમે એને હજી પૂછી લઈજો કાંઈ વાંધો નહીં પૂછી લ્યો નકર પછી એનો નંબર દીજો આપણે એને વાત કરી લઈશું બરોબર અને ડાયરેક્ટ એવું લાગે હા તો આપણે ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી છે અને એવું લાગે તો તાલુકા વિકાસ અધિકારીના જેતપુરના નંબર આપજો આપણે એની સાથે વાત કરી લઈશું બરોબર વર્ક ઓર્ડર આવી જાય એટલે કામગીરી ચાલુ કરી દીજો તલાટી મંત્રીના નંબર આપજો તમારા ત્યાં હા હા તમારા ગામના હા એ તો એ બધું થઈ જાય એટલે મેં કીધું આ જિગ્નેશભાઈ કે થોડીક આપણે આમાં સલાહ લઈ લઈ તો શું કરવાનું શું ના નહીં ના એ તમે જે કઈ કર્યું એ બધું રેડી જ છે ને હવે આપણે ખાલી કાર ફિનિશિંગ થઈ ગયું હવે તો જગ્યા જે હતી એ આપણી આપણને મળી ગઈ છે ને હા બરોબર એ ને તો અમે હા એ તો અમે બોર્ડર કરી નાખી છે ભાઈ હા ઠેક બસ લગી બસ હવે ડાયરેક્ટ આજે આ વર્ક ઓર્ડર આવી જાય એટલે કામગીરી ચાલુ કરી દો દિવાલનું ગમે એને કોન્ટ્રાક્ટરને કામ આપી દો હા એટલે એ તો અને કોન્ટ્રાક્ટર એ તમારા કામ પપ્પા આપણે લઈ ન્યાય લઈએ તો સમિતિના ચેરમેન છે ને હા હા એટલે એમનું પંચાયતમાં તમે કયો મંત્રીને બરોબર હા વર્ક ઓર્ડર નું એટલે તમને તાલુકામાંથી મળી જાય હા એટલે એ આમાં એવું એટલે અમે કીધું આમાં પપ્પા હું ગયો હતો ને ગામડે હું રાજકોટ રહું છું હમ એટલે હું ગામડે ગયો તો મારા પપ્પાને વાત કરીને કહ્યું દિવાલ નું શું થયું મેં કીધું આપણે ઓલી વાત થતી હતી દિવાલ કરવાની હમ એ આવી ત્યાં આમ કહેતો હતો કે તમે મારે કે તકલીફ પડે છે ભાઈ તો તમે આ થોડુંક સમજી જાઓ તો મારા પપ્પા ના પાડે કે એ કાંઈ એ હા વાત થોડું ખોટી કઈ પડે સાહેબ ભાઈઓને કઈ પોતાની થોડી કઈ આ માલિકીની જગ્યા છે તો ઈ કઈ પ્રોબ્લેમ પડે છે આમાં એનું કઈ નું આવે ને એટલે મેં ચોખ્ખું મેં કીધું મારા પપ્પાને મેં કીધું, તમે છે ને કાંઈ કહેતા નહીં ને હા તો ભાઈ તમે એને હજી એક વખત પૂછી લીજો કે શું તારે કરવું છે
બરોબર નકર નહીં ભરવા એના પગ એની હારે પગલા ભરવાનું થાય છે. હા બરોબર. બરોબર એટલે કે આ વાંધો નહીં હું પૂછી લે મેં પેલા મેં કીધું તમને તમારી સલાહ લઈ લો મેં કીધું હું કેવી રીતે કરવું. બરોબર તો એ લોકો ના પાડે તો શું કરવાનું આપણે? અરે ના થોડું કોઈ પાડે. તમારે ગ્રાન્ટ આવી ગયેલી છે તો એ ગ્રાન્ટ આવી ગઈ છે. હા એ ગ્રાન્ટ આવી ગઈ છે. પોતાની આપણે હું કઉ છું ગ્રાન્ટ આવી ગયેલું છે. જે અનુસૂચિત જાતિનું જે સ્મશાન છે અને એના ભાઈઓનો પ્રોબ્લેમ, એના ભાઈઓને કહેવામાં એને શરમ આવતી હોય, એનો વાંધો આવતો હોય, એના હિસાબે આપણે થોડી કઈ ગ્રાન્ટ કઈ જવા દેવાની હોય, આપણે થોડી કઈ દિવાલ કઈ બાકી રાખવાની હોય સ્મશાનની કઈ. અને બીજું સાહેબ આપણે તમને એક કહું હા. કે આપણે જે બાબા સાહેબ આંબેડકર નો હોલ બનાવવાનો હોય એની ગ્રાન્ટ આવે કે ન આવે? આવે ને, તમે ઠરાવ મૂકો. ખરા ઉમે કે આપે ને? હા એટલે પંચાયતમાં મેળવો પડે કે આપણે તાલુકામાં જવું પડે? એમાં તમારે ઠરાવ મૂકવો પડે અને પછી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, સાંસદની ગમે એની જિલ્લામાંથી ગમે એ સભ્યની ગ્રાન્ટમાંથી આમાં આપણે પૈસા નાખો સમજ્યા? હા એવી રીતે હોય. ઠરાવ આપણે મારે એમ કહેવા થાય છે સાહેબ કે ઠરાવ આપણે પંચાયતમાં મેલી કે વાં મેલી તાલુકા? એમાં એવું હોય, ઈ આપણે જે ગ્રામ પંચાયત હોય ને ત્યાંથી જ બધું કામ થાય. ગ્રામ પંચાયતમાં આપણે માનો કે સ્ટેશન વાવડી ગામમાં જે દલિત સમાજ માટે જે સારા નરા પ્રસંગો માટે અને આંબેડકર ભવન બનાવવા માટે આપણે ઈ ઠરાવ અનુસૂચિત જાતિના જે આપણે ન્યાય સમિતિના ચેરમેન હોય એની હેઠળ 4-5 જણા બીજા હોય સભ્યો, અને એની પછી આપણે મીટિંગ બોલાવવાની હોય ગ્રામ પંચાયતમાં. તમે બોલાવો છો દર 3 મહિને? હા. એમાં એ તમારે લેખિતમાં ઠરાવ મૂકવાનો હોય. એમાં પછી સરપંચની સહી કરવાની હોય, મંત્રીની હોય, તાલુકા વિકાસ અધિકારીને બધા સહીઓ મૂકવાની હોય. પછી એ તાલુકામાં જાય, પછી એની નોંધ પડે ને પછી એમાં આગળ એમાં આપણને સાંસદની કે પછી તાલુકા જિલ્લાની બરોબર છે સભ્ય હોય જે ધારાસભ્યની, એમાંથી ગમે એની ગ્રાન્ટમાંથી આપણે એમાં પૈસા નાખે એટલે એ આપણે કામ થાય. હા એટલે દર વરે મળે કે એક જ વાર મળે સર? દર 5 વરે મળે કે એક જ વખત મળે પૈસા? આપણે હોલ એક વખત બની જાય પછી આપણે શું છે, એટલે હું એમ કહેવા માંગુ છું કે આપણે ગમે ત્યારે સમજી લો કે હવે અમે અત્યારે લગી માંગ નથી કરી, બરોબર? હું તમને એમ કહું છું તમારે જે જરૂરિયાત હોય ને એ તમને વસ્તુ તમને મળે. તમે સમજાય વાત? હા મારું છે અમે અત્યારે લગી માંગ નથી કરી આ હોલ ની આપણે તમે લખો, તમે બોલો, તમે ઠરાવ મૂકો તો કઈક તાલુકામાં અને જિલ્લામાં કઈક નોંધ પડે એની. એટલે આપણે આ જે સ્ટેશન વાવડી ગામની અંદર આ જે હોલ બાબતથી જે ઠરાવ મૂકેલો છે અને 5 વર્ષ થઈ ગયા છે, તો હવે આની નોંધ લઈ અને આને પૈસા એમાં આપણે ગ્રાન્ટ ગમે ગ્રાન્ટ માંથી આંબેડકર હોલના પૈસા ફાળવવામાં આવે અને ગ્રાન્ટ એમાં વપરાય હોલમાં. તમે લખો, બોલો, કમિટી ભરો તો થાય. એમ નામ તો કેમ થાય કયો તમે? હા એ તમારી વાત. પંચાયતમાં આપણે ઠરાવ મેળવવાનો, પંચાયતમાંથી બધું સહી સિક્કા આ બધું કરી પછી તાલુકામાં જાય. અમારે ભાઈ અમારે શિવરાજપુરમાં તમને વાત કહું ને, જસદણ તાલુકામાં અમારે તો પાણીનો ટાંકો છે 20-25 હજાર લીટરનો, બરોબર? ફરતી કમ્પાઉન્ડ દિવાલ છે, ફેવર બ્લોક છે, ખાટલો છે, હા, રોડ, રસ્તા બધું કમ્પ્લીટ છે. લ્યો અમારે એમાં એવું છે સાહેબ, તમારા ગામમાં તમને તમે જે આ કઈ કાર્ય કરો છો તમને તો બધી ખબર. અમારે એવા કોઈ કાર્ય મારી વાત સાંભળો. આપણે છે ને ઓલા ઘોડે કરવી જોઈએ કે જયારે સમસાને કોઈક પાછું થાય, કોઈક મરી જાય ત્યારે આપણે અંતિમ વિધિ કરવા આવીએ ને ત્યારે મહાણિયું જ્ઞાન કરતા હોય, ઓલું આમ કરવું છે ને ફલાણું આમ કરવું છે ને ઢીકડું આમ કરવું છે ને પછી છે ને ભાઈ વી આવે છે ને ઘરે અને પછી બધા ભૂલી જાય છે. વળી પાછું કોઈક પાછું થાય અને પછી પાછા બધા મહાણિયું જ્ઞાન કરતા હોય. એ મહાણિયું જ્ઞાન કહેવાય. તમારી 100%ની વાત. અમારા ગામમાં અમે ભાઈ 100%ની વાત છે. રોજ અમે આટો મારવા જઈએ છીએ ને આગળ અમે ઝાડવાને પાણી પાવી છીએ, બરોબર? બધું અમે ધ્યાન રાખતા હોય ને આગળ. અત્યારે લગી ગઈ હતી કઈ ધ્યાન નતું દીધું, બરોબર? બાવળા ઉગી ગયા હોય તો એમાં જેસીબી મરાવી, કોઈ ખડ થઈ ગયું હોય તો એ નીંદી નાખવી, પાણી પાઈ દેવી. અત્યારે અત્યારે લગી આ ગઈ છે કોઈ કઈ કર્યું હતું. અત્યારે અમારે જે જુવાન જે બધા છે ને એને આ બધું પંચિંગ બધા પૈસા મેં ઉઘરાવીને પેન્ટિંગ ને એવું બધું માર્યું અને ઝાડવા વાવ્યા છે. બસ રેડી, સમજી ગયા? અને એવું બધું ધીરે ધીરે બધું છોકરા બગીચો હારો બનાવો. હાલ એવું બધું અત્યારથી ચાલુ કર્યું છે.
બરોબર. એટલે હવે ધીરે ધીરે પછી કીધું આપડે આ જે કઈ આમાં આવે ને ચમચામાં આપણે જ્યાં ડેસેટ કરવાની હોય સમજી લો પાંકડા નાખી તો ત્યાં આપણે આ બધું કરવું પડે ને ઓલા સેવર બ્લોક ને એવું બધું એવું ધીરે ધીરે કીધું આપણે કરીશું અને અહીંયા આપણે હક જમાવવો છે કારણ કે આપણે તો અમે હવે આપણે પૈસાને કઈ તકલીફ ન પડે એવું કરવું છે એવું વિચારીને એવું બધું અમે ના ના ના, એ વિચાર તારા બરોબર જ છે, એમ જ હોવું જોઈએ, થોડું અને એક મહેનત કરો તો થઈ વસ્તુ આ વસ્તુ અમારે આંબેડકર ભવન નું એક બાકી છે આંબેડકર ભવન ની જો તમે કયો તેમ ઠરાવ મેલી બરોબર અને એ થઈ જાય તો એ કામ થઈ જાય એટલે અમારે જરૂર થઈ ગઈ સાહેબ. બસ રેડી. હા હા બાકી બીજું કાંઈ નહીં. આ બીજું તમે જરૂર સલાહ લઈ લો વાત કરી લો. કાંઈ વાંધો નહીં. અને એવું થાય તો હું તમને પાછો રિંગ કરીને વાત કરાવી ઓલા ભાઈ સરપંચ કાંઈ વાંધો નહીં, સરપંચ હારે વાત કરી દો. હા એટલે તમે છે ને પછી તમે એની વાત કહી દો હું કેવા માંગે છે પેલા હું એની વારે વાત કરી લો હું કે છે એમ કે આ વાંધો નહીં તમને આપી દઈશું તો આપણે કાંઈ જાજુ આગળ વધવું નથી નકર થોડીક વાત કરીને તમે વાત કરો એ ખબર પડે આને કાંઈ વાંધો નહીં.